નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું અગ્રાવત હિતેશ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સંસ્કારદીપ શાળા પરિવાર વતી આયોજિત ઓનલાઈન શિક્ષણ પ્રણાલીની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11ની અંદર વિષય અર્થશાસ્ત્રમાં આપણે આકૃતિના પ્રકારોનો છે તે મિત્રો અભ્યાસ કર્યો. એ આકૃતિના પ્રકારોની અંદર કુલ ટોટલ છે તે મિત્રો આકૃતિના 3 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? ટોટલ 3 પ્રકારો હશે. હવે એ 3 પ્રકારોની અંદર કયા કયા પ્રકારો છે મિત્રો? તો કે એ 3 પ્રકારોની અંદર પહેલો છે સ્તંભાકૃતિ, બીજું પાંચની સ્તંભાકૃતિ અને ત્રીજું વૃત્તાંશ આકૃતિ. આકૃતિના કેટલા પ્રકાર છે મિત્રો? 3 પ્રકાર છે. કયા કયા 3 પ્રકાર છે? સ્તંભાકૃતિ, પાંચની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. બરાબર છે. હવે જોજો, એમાંથી લગભગ તમને યાદ હોય તો મિત્રો આપણે 2 પ્રકાર ભણી ગયા. એક પાંચની સ્તંભાકૃતિ અને બીજું વૃત્તાંશ આકૃતિ. કેટલા પ્રકાર ભણી ગયા મિત્રો આપણે? 2. કયા 2 પ્રકાર ભણ્યા? પાંચની સ્તંભાકૃતિ અને બીજું વૃત્તાંશ આકૃતિ. આપણો આકૃતિનો ત્રીજો પ્રકાર એટલે કે સ્તંભ આકૃતિ, જેને આપણે સાદી સ્તંભ આકૃતિ પણ કહી શકીએ. તો યાદ રાખજો મિત્રો, આપણને ધોરણ 11ની અંદર આકૃતિના છે તે પ્રકારો જણાવો એવો સવાલ એક્ઝામની અંદર છે તે પૂછાય છે, જેને આપણે મિત્રો કહેવાય VSQમાં તમને આ સવાલ પૂછાશે. VSQ એટલે શું મિત્રો? વેરી શોર્ટ ક્વેશ્ચન. કયા વિભાગમાં પૂછાય? તો મિત્રો વિભાગ બી ની અંદર આપણને આ સવાલ પૂછાયો. કેટલા માર્કની અંદર પૂછાય? 1 ગુણમાં પૂછાય છે. કેટલા ગુણમાં પૂછાય છે મિત્રો? 1 ગુણની અંદર પૂછાય છે. રેડી? તો જ્યારે 1 માર્કની અંદર મિત્રો આપણને એવું પૂછાય કે આકૃતિના પ્રકારો જણાવો, ત્યારે તમારે માત્ર આ 3 પ્રકારો લખવાના છે. રેડી? આટલું ક્લિયર મિત્રો? ઓકે. હવે આપણે જે આકૃતિનો પ્રકાર ભણવાના છીએ, જેની સમજૂતી મેળવવાની છે, એના તરફ આગળ વધીએ છીએ. તો આપણો એ આકૃતિનો પ્રકાર છે તે કંઈક આવો છે મિત્રો, સ્તંભ આકૃતિ. આકૃતિનો પ્રકાર કયો છે મિત્રો? સ્તંભ આકૃતિ. બીજું, કદાચ કોઈક જગ્યાએ છે તે મિત્રો તમને એવું સાંભળવા મળે કે એવું લખેલું હોય કે સાદી સ્તંભ આકૃતિ, તો પણ નો ડાઉટ એને આપણે સાદી સ્તંભ આકૃતિ પણ કહી શકીશું. રેડી? ઓકે. તો હવે આપણને આ આકૃતિ સાથે સંબંધિત જે બેઝિક માહિતીઓ આપેલી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સૌપ્રથમ જોતા જજો મિત્રો, તમને બધું કહી દીધું છે, ભણાવી દીધું છે, પરંતુ તેમ છતાં અહીંયા આપણને આપેલું છે કે સ્વતંત્ર ચલ આડી ધરી પર દર્શાવવામાં આવે છે. મિત્રો આપણને આકૃતિ દોરવી હોય ત્યારે આકૃતિ દોરતા હોય ત્યારે કેટલા ચલ આપેલા હોય? 2 ચલ આપેલા હોય. કેટલા ચલ આપેલા હોય? 2 ચલ આપેલા હોય. એમાં 2 ચલની અંદર એક ચલ કયું હોય? સ્વતંત્ર ચલ હોય, અને બીજું ચલ કયું હોય? પરતંત્ર ચલ હોય હશે. કેટલા ચલ હોય? 2 ચલ. કયા કયા? એક સ્વતંત્ર ચલ, બીજું પરતંત્ર ચલ. રેડી?
સ્વતંત્ર ચલ હોય એને કઈ ધરી પર દર્શાવવાના? આડી ધરી પર. એટલે મિત્રો આ જે આકૃતિમાં x ધરી છે, જોજો જોતા જજો, આ આડી ધરી છે એને મિત્રો x ધરી કહેવાય અને આ ઊભી ધરી છે એને y ધરી કહેવાય. તો આ જે x આડી ધરી છે એના પર સ્વતંત્ર ચલ જેટલા હોય એ બધા જ સ્વતંત્ર ચલને દર્શાવવાના. વર્ષ, દેશ, વરસાદ, મહિનાઓ, આ બધું x ધરી પર. એ જ રીતે આપણને મિત્રો પરતંત્ર ચલ આપેલા હોય, એ પરતંત્ર ચલને છે તે આકૃતિમાં કઈ ધરી પર દર્શાવવાના? જો લખેલું છે અહીંયા ઊભી ધરી પર. કઈ ધરી પર દર્શાવવાના? ઊભી ધરી પર. ઊભી ધરી એટલે કઈ ધરી મિત્રો? આ આકૃતિની અંદર આ ધરી છે એને ઊભી ધરી કહેવાય. ઊભી ધરી એટલે કઈ? y ધરી પર દર્શાવવામાં આવે છે. રેડી? આટલું ક્લિયર? સ્વતંત્ર ચલ x ધરી પર, પરતંત્ર ચલ y ધરી પર. ચાલો હવે આપણને છે તે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ પરથી જ એક કોષ્ટક છે અને એના આધારે આપણે એની છે તે સાદી સ્તંભ આકૃતિ કેવી રીતે દોરી શકાય એની સમજૂતી આપવામાં આવી છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. રેડી? ઓકે, જોતા જજો મિત્રો. ઉદાહરણ છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. આપણને કીધું છે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું? ઘઉંનું દર વર્ષે ઉત્પાદન એટલે એક આપણને મળ્યું ચલ ઉત્પાદન અને બીજું એક ચલ મળી જાય વર્ષ. તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિ દોરી શકાય. હવે યાદ રાખો મિત્રો, તમને સરળતા માટે કહું છું કે આપણને જે કંઈ પણ ઉદાહરણ આપેલું હોય એ ઉદાહરણમાં જ આપણને છે તે બંને ચલ છે તે આપેલા હોય છે અને ઉદાહરણમાંથી જ આપણને ખબર પડી જાય કે આ બંને ચલ અલગ અલગ છે તો કયા છે તે બાબતો. રેડી? જો મેં કીધું એમાં એક અલગ દર વર્ષે કીધું છે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન એટલે એક ચલ વર્ષ અને બીજું ચલ ઉત્પાદન આપણને મળી ગયું. હવે એમ ખબર ના પડે તો મિત્રોની માહિતી આપણને નીચે કોષ્ટકની અંદર તમને હંમેશા એક્ઝામની અંદર પણ આપેલી હશે. આપણે કોષ્ટક છે, કોષ્ટક દ્વારા સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપેલું છે આપણને મિત્રો વર્ષ અને બીજું આપ્યું છે ઉત્પાદન. એક ચલ કયું આપ્યું છે આપણને મિત્રો? વર્ષ. બીજું ચલ કયું આપ્યું છે? ઉત્પાદન. ઉત્પાદન શેમાં આપેલું છે આપણને? લાખ ટનમાં. જોજો, ઉત્પાદન શેમાં આપ્યું છે મિત્રો? લાખ ટનમાં. હવે સમજતા જઈએ છીએ. જુઓ, વર્ષ કીધું છે કે 1970-71 ઉત્પાદન, ઘઉંનું ઉત્પાદન કેટલું હતું? 23.8 લાખ ટન. 1980-81 ઘઉંનું ઉત્પાદન 36.3 લાખ ટન હતું. 1990-91 ઘઉંનું ઉત્પાદન 55.1 લાખ ટન થયું. જ્યારે 2001ના વર્ષમાં ઘઉંનું ઉત્પાદન 69.7 લાખ ટન થયું અને 2010-2011માં ઘઉંનું ઉત્પાદન 86.9 લાખ ટન જેટલું થયું. તો આ મિત્રો આપણને જુદા જુદા વર્ષના સમયગાળા દરમિયાન ઉત્પાદન છે એ કેટલું હતું એની આપણને આંકડાકીય માહિતી આપી દીધી છે. હવે આપણે છે તે મિત્રો આ આંકડાકીય માહિતી પરથી આલેખ દોરવાનો હોય છે. આપણે આ કોષ્ટક પરથી જ મિત્રો આકૃતિ અને આલેખ દોરવાનો હોય છે. તો આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ છીએ. સૌપ્રથમ આપણે શું કરવાનું છે મિત્રો? યાદ રાખજો. હવે આકૃતિ દોરવાની શરૂઆત કરીએ છીએ. એ આકૃતિ દોરવાની શરૂઆત કરીએ એની પહેલા કેટલાક સ્ટેપ કે જે આકૃતિ દોરવા માટે બહુ જ અગત્યના છે
એ આપણે કરવાના હોય તે જોતા જઈએ છીએ. જોજો, સૌપ્રથમ તો આ બંને ચલમાંથી એક સ્વતંત્ર ચલ હોય અને બીજું છે તે પરતંત્ર ચલ હોય, તો આને આપણે છે તે અલગ કરવા પડે. બરાબર છે? ઓકે, ચલો તો આની અંદર આપણને મિત્રો જે આપેલું છે એમાં જોજો, અહીંયા છે તે હું લખું છું વર્ષ છે એ કેવું ચલ છે? સ્વતંત્ર ચલ હશે. વર્ષ કેવું ચલ છે મિત્રો? સ્વતંત્ર ચલ હશે. બીજું ઉત્પાદન આપ્યું છે આપણને, આ ઉત્પાદન કેવું ચલ છે મિત્રો? પરતંત્ર ચલ હશે. રેડી? આકૃતિ દોરીએ ત્યારે મિત્રો આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. ચલો, સ્વતંત્ર ચલ નક્કી થઈ ગયું વર્ષ, પરતંત્ર ચલ નક્કી થઈ ગયું ઉત્પાદન. ચલો, હમણાં જ હજુ તમને કહી રહ્યો છું આ જ લેક્ચરની અંદર સ્વતંત્ર ચલ હોય, અહીંયા જ કીધું છે. જોજો, સ્વતંત્ર ચલ કઈ ધરી પર? આડી ધરી પર. આડી ધરી એટલે કઈ ધરી મિત્રો? એક્સ ધરી પર. એટલે સ્વતંત્ર ચલ કઈ ધરી પર દર્શાવવાના? એક્સ ધરી પર. એટલે વર્ષ ક્યાં દર્શાવવાનું? એક્સ આડી ધરી પર દર્શાવવાનું. જો આપણે અહીંયા દર્શાવવું છે વર્ષ, પછી અહીંયા આપણને જે વર્ષ આપેલા હતા તે આપણે દર્શાવેલા છે. બીજું આપણને ચલ આપ્યું છે પરતંત્ર ચલ. પરતંત્ર ચલ કયું છે? ઉત્પાદન. પરતંત્ર ચલ કયું છે મિત્રો? ઉત્પાદન. તો અહીંયા આપણે જોયું હતું પરતંત્ર ચલ કઈ ધરી પર દર્શાવવામાં આવે? ઊભી ધરી પર દર્શાવવામાં આવે. ઊભી ધરી એટલે આકૃતિમાં કઈ ધરી મિત્રો? વાય ધરી. એટલે વાય ધરી પર આપણે કયા ચલ દર્શાવવાના? પરતંત્ર ચલ દર્શાવવાના. રેડી? આટલું ક્લિયર? એટલે પહેલું સ્ટેપ થઈ ગયું સ્વતંત્ર ચલ, પરતંત્ર ચલ. રેડી? ઓકે, ચલો બીજું સ્ટેપ આપણે નક્કી કરવાનું છે તે પ્રમાણ માપ, જેને મિત્રો સ્કેલ માપ પણ કહેવામાં આવે છે. તો આ જે પ્રમાણ માપ હોય એ કેવી રીતે છે તે લેવાનું. રેડી? આ આકૃતિ છે, આ મિત્રો આંકડાકીય માહિતી તેને ગમે તેમ નથી આકૃતિમાં દર્શાવી દેવાની કે દોરી દેવાની, પરંતુ એ યોગ્ય કદ ના થાય, અતિશય મોટા પણ આલેખ ન થઈ જાય, અતિશય નાના પણ ન થાય. એના માટે આપણે યોગ્ય કદની આકૃતિ બને એના માટે પ્રમાણ માપ એટલે કે સ્કેલ માપ લેવું જરૂરી છે. તો પ્રશ્ન એમ થાય કે સ્કેલ માપ કેમ લેવું? તો યાદ રાખો મિત્રો, આપણને જે આંકડાકીય માહિતી હોય એના આધારે સ્કેલ માપ નક્કી કરવાનું હોય, અને બધી જ આંકડાકીય માહિતી આવી પણ જવી જોઈએ. રેડી? ઓકે, તો સૌપ્રથમ આપણને 1, 2, 3, 4 અને 5 એમ જોવા જઈએ તો આપણને હાવ સરળ ભાષામાં કહું તો 10-10 વર્ષ એટલે 50 વર્ષ જેટલી માહિતી આપણે આમાં દર્શાવવાની છે. તો એને છે તે આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ દર્શાવતા જઈએ છીએ. સૌ પ્રથમ છે તે જોજો મિત્રો, સ્કેલ માપ તમને કહું છું કે એક્સ ધરી પર 5 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ. આ એક્સ ધરી છે મિત્રો, એ સૌ પ્રથમ એક્સ ધરીનું સ્કેલ માપ મેં લીધું છે. કયું? 5 સેન્ટીમીટર. હવે યાદ રાખો મિત્રો, મેં અહીંયા જે પ્રમાણ માપ સ્કેલ માપ લીધું છે, મોટું સ્કેલ માપ લીધું છે. કેમ? જેથી કરીને આ બોર્ડ છે મિત્રો મારું એ મોટું છે. જો હું 1 સેન્ટીમીટરનું માપ લાવું તો એ એકદમ નાનું આટલા એવાની અંદર જ મારો આલેખ આકૃતિ દોરાઈ જશે, જે મારે સમજાવવામાં છે તે તમને થોડી કષ્ટ પડશે. રેડી? એટલે સરળતાથી સમજાય, વ્યવસ્થિત દેખાય એના માટે મેં માત્ર તમને સમજાવવા માટે સ્કેલ માપ મોટા લીધા છે. તમે જ્યારે મિત્રો ગ્રાફ પેપરની અંદર આલેખ દોરો ત્યારે તમારે છે તે સ્કેલ માપ આટલા બધા મોટા લેવાના નથી. એ કેટલા લેવાના તમારે એ પણ હું તમને કહું છું. બરાબર છે? ઓકે, ચલો મેં કેટલું સ્કેલ માપ લીધું છે મિત્રો? એક્સ ધરી પર 5 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ. એટલે મિત્રો અહીંયા છે તે સ્કેલ રાખવાની, અહીંયાથી અહીંયા મેં 5 સેન્ટીમીટર માપેલું છે, ત્યાં કેટલા વર્ષ? 10 વર્ષ. એટલે જો મિત્રો 1970 થી 71, બરાબર છે, 80 થી 81, એટલે આ સમયગાળો કેટલો છે? 10 વર્ષનો છે.
તો મેં અહીંયા લખ્યું છે 10 વર્ષ અને દરેક 5-5 સેન્ટીમીટરના અંતરે, જો અહીંયાથી અહીંયાનું અંતર 5 સેન્ટીમીટર છે, અહીંયાથી અહીંયાનું અંતર 5 સેન્ટીમીટર છે, અહીંયાથી અહીંયાનું, એટલે 5 સેન્ટીમીટરના અંતરે મેં 10-10 વર્ષ દર્શાવ્યા હશે. હવે વાય ધરી પર તમને કહું છું મિત્રો, જોજો વાય ધરી પર મેં સ્કેલ માપ કેટલું લીધું છે? 5 સેન્ટીમીટર બરાબર 10 લાખ ટન. આપણને ઉત્પાદન આપ્યું છે મિત્રો, ઉત્પાદન ટનમાં છે. જ્યારે વાય ધરી પર સ્કેલ માપ નક્કી કરીએ ત્યારે એટલી બાબતો ધ્યાનમાં રાખવાની કે નાનામાં નાનું જે આંકડાકીય માહિતી હોય તે પણ આવી જવી જોઈએ અને મોટામાં મોટી હોય તે પણ આવી જાય, એવી રીતે વાય ધરી પર આપણે સ્કેલ માપ નક્કી કરવાનું હોય છે. તો આપણે જોઈએ છે મિત્રો, મેં કીધું એમ કે મારે 23.8 આવી જાય એવી રીતે પણ એવું માપ લેવાનું છે અને 86.9 આવી જાય એવું સ્કેલ માપ લેવાનું છે. તો મેં મિત્રો લીધું છે 5 સેન્ટીમીટર બરાબર 10 લાખ ટન, એટલે પ્રતિ 5 સેન્ટીમીટરે મારે 10 લાખ ટન છે તે દર્શાવેલા છે. જોતા જાઓ મિત્રો, અહીંયાથી અહીંયા સ્કેલનું 5 સેન્ટીમીટર છે તો ત્યાં 10 લાખ ટન દર્શાવ્યા છે. અહીંયાથી અહીંયા એ 5 સેન્ટીમીટર છે ત્યાં બીજા 10 એટલે 20 લાખ દર્શાવ્યા છે. એમ અહીંયાથી અહીંયા 5 સેન્ટીમીટર ત્યાં 30 લાખ દર્શાવ્યા છે, 30 લખ્યા છે. અહીંયા ઉત્પાદન લાખ ટનમાં છે. એટલે એક 5-5 સેન્ટીમીટરના અંતરે મેં મિત્રો 10-10 લાખ સેન્ટીમીટર એટલે કે 10-10 લાખ ઉત્પાદન છે તે દર્શાવેલું છે. રેડી? આટલું ક્લિયર? ઓકે. પછી એક્સ ધરી પર આપણે વર્ષ દર્શાવ્યા, ત્યાં વર્ષ લખી દીધું છે. વાય ધરી પર આપણને કીધું છે ઉત્પાદન શેમાં? લાખ ટનમાં. તો આપણે લખી દેવાનું ઉત્પાદન, પછી લખ્યું છે લાખ ટનમાં. રેડી? ઓકે, ચાલો આટલી બાબતો ક્લિયર. સૌપ્રથમ સ્વતંત્ર ચલ નક્કી કર્યું, બીજું સ્ટેપ પરતંત્ર ચલ નક્કી કર્યું, એટલે સ્વતંત્ર અને પરતંત્ર ચલ નક્કી કર્યું. બીજું સ્ટેપ છે તે આપણે શું નક્કી કર્યું મિત્રો? પ્રમાણ માપ, સ્કેલ માપ નક્કી કર્યું. એક્સ ધરી પરનું, વાય ધરી પરનું. એક્સ ધરી પર વર્ષ દર્શાવ્યા, વાય ધરી પર ઉત્પાદન દર્શાવ્યું. ઉત્પાદન શેમાં દર્શાવ્યું મિત્રો? લાખ ટનમાં. બરાબર? વર્ષ દર્શાવી દેવાના 1970-71 થી 2010-2011 સુધી. વાય ધરી પર પણ આપણને 5 સેન્ટીમીટર બરાબર 10-10 લાખ છે તે ઉત્પાદન દર્શાવ્યું છે. તે એક 5 સેન્ટીમીટર પ્રમાણે અહીંયાથી અહીંયા 5, 10, 20, 30 એવું 86.987 દર્શાવવાના છે, એટલે મેં 100 સુધી છે તે દર્શાવેલું છે. આટલું ક્લિયર? ઓકે. જો મિત્રો આટલી બાબતો છે તે તમને થોડી સમજાય, ક્લિયર થઈ જાય, તો હવે છે તે આપણો આલેખ દોરવાનું, આકૃતિ દોરવાનું કામ કેવું થઈ ગયું? એકદમ ઈઝી થઈ ગયું, એટલે કે સરળ થઈ ગયું. કેમ મિત્રો? તો કે હવે આપણે વર્ષ પ્રમાણે જેટલું ઉત્પાદન હોય એ વર્ષ પ્રમાણે ઉત્પાદન દર્શાવતું જવાનું છે, એટલી ઊંચાઈના સ્તંભ દોરતા જવાના છે. એનાથી વિશેષ કે નવું કંઈ કરવાનું નથી. રેડી? ઓકે, ચાલો જોતા જઈએ છીએ. વર્ષ આપણને કેટલું આપ્યું છે? 1970-71. રેડી? 1970-71 મિત્રો ઉત્પાદન કેટલું હતું? 23.8 લાખ ટન. તો મારે જોવાનું મેં વર્ષ ક્યાં દર્શાવ્યું છે અને ઉત્પાદન ક્યાં દર્શાવ્યું છે. ઓકે મિત્રો, વર્ષ આપણે અહીંયા દર્શાવ્યું છે એક્સ ધરી પર, ઉત્પાદન વાય ધરી પર દર્શાવ્યું છે. ઉત્પાદન લાખ ટનમાં છે, કેટલું દર્શાવવાનું છે મારે? 23.8. તો મારે અહીંયા જોવાનું 10, 20, 20 થી 30. તો 20 અને 30 ની વચ્ચે મિત્રો છે તે અહીંયા જોઈએ તો કેટલા હોય? અડધું હોય ત્યાં અંદાજિત. સોરી મિત્રો, આ છે તે આપણું એક દોરવાની અંદર છે તે મિસ્ટેક છે. એક જ મિનિટ, આપણે સુધારી લઈએ છીએ. બરાબર છે? 13.8 દર્શાવેલું છે, એને આપણે સુધારી લઈએ છીએ, 23.8 પર લઈ લઈએ છીએ. ઓકે, ચલો જોજો અહીંયા છે તે 20 અને 23, 20 અને 23 ની વચ્ચે કેટલા હોય મિત્રો? 25 હોય. આપણે 25 નથી દર્શાવવાના, કેટલા દર્શાવવાના છે? 23.8. એટલે 24 માં કેટલા? 2 પોઈન્ટ ઓછા દર્શાવવાના હશે. તો આપણે અહીંયા છે તે જોજો, અહીંયા 20 અને 30 ની વચ્ચે અહીંયા 25 હોય, તો અહીંયા 24 હોય, તો હું છે તે ત્યાં દર્શાવી દઉં છું. રેડી મિત્રો? ઓકે. એ જ રીતે મિત્રો આ સાઈડનો સ્તંભ છે એને પણ દોરી દો.
દર્શાવી દો બલને સ્કેલથી છે તે મિત્રો પછી જોજો યાદ રાખજો હું તમને કહું છું એ મતે હાથનો યુઝ ક્યાંય તમારે કરવાનો નથી, બધી જ સ્કેલ દ્વારા જ દર્શાવવાનું છે. રેડી. પછી આપણે જે ડિઝાઇન આપી છે મિત્રો એ ડિઝાઇન આપી દો. કેટલાની ઊંચાઈનો આપણે સ્તંભ દોર્યો હતો 23.8 લાખ, તો અહીંયા લખવાનું ઉપર 23.8 લાખ. રેડી. ઓકે. એ જ રીતે મિત્રો આપણે બધા જ સ્ટેપની અંદર છે તે આગળ વધવાનું છે. બીજું, આ સ્તંભ છે એની અંદર આપણે જે આ શેડ આપ્યા છે, ઇકોનોમિક્સની ભાષામાં મિત્રો એને શેડ કહેવાય, તમને સમજાવી ભાષામાં કહું તો આને ડિઝાઇન છે તે કહેવાય. તો એ જે ડિઝાઇન આપણે સ્તંભમાં દોરવાની હોય એવું અહીંયા એક બોક્સ બનાવવાનું, જેવી ડિઝાઇન હોય તેવી ડિઝાઇન છે તે આપણે બનાવી દેવાની. શું દર્શાવ્યું છે આપણે એ સ્તંભની અંદર? ઉત્પાદન લાખ ટનમાં, તો બાજુમાં લખવાનું ઉત્પાદન. ગરીબી આપેલી હોય તો ગરીબી લખવાનું, વસ્તી હોય તો વસ્તી, ટૂંકમાં જે માહિતી હોય તે લખવાની. બીજું વર્ષ આપ્યું છે આપણને, ચલો મિત્રો 1980-81. ચલો 1980-81માં ઉત્પાદન કેટલું હતું? 36.3 લાખ ટન. તો આપણે આકૃતિમાં ગોતવાના 36.3. ચલો વર્ષ અહીંયા એક્સ ધરી પર છે તે આપણને મળી ગયું 1980-81માં કેટલું? 36.3. તો 30 અને 40, 30 અને 40 ની વચ્ચે મિત્રો અહીંયા 35 હોય, અહીંયા અંદાજિત થોડું એવું ઉપર લઈએ છે એટલે 36.3 હોય. તો ત્યાં મેં કીધું એમ આડી અને ઊભી છે તે સ્કેલ રાખો. અહીંયા આપણે આપ્યું હતું અહીંયાથી અહીંયા 5 સેન્ટીમીટર હતું, ઊભી છે તે સ્કેલ રાખીને સ્તંભ દોરો. પછી અહીંયા 5 સેન્ટીમીટર આવે ત્યાં સ્તંભ દોરો. સ્કેલ લ્યો, સ્કેલથી છે તે બંને સ્તંભને જોડી દો. આપણે આ ડિઝાઇન આપી દી ઉત્પાદન દર્શાવવા માટે, તે છે તે મિત્રો ડિઝાઇન આપી દો. રેડી. ડિઝાઇન આપ્યા પછી કેટલી ઊંચાઈનો સ્તંભ દોર્યો આપણે? 36.3. તો લખો મિત્રો અહીંયા 36.3. આટલું ક્લિયર. એ જ રીતે બધા સ્તંભ દોરવાના છે. જોતા જજો આગળ ત્રીજા સ્તંભ તરફ વધીએ છીએ. 1990-91માં કેટલા હતા મિત્રો? 55.1 લાખ ઉત્પાદન હતું. ચલો અહીંયા છે તે જોતા જઈએ છીએ આપણે. 1990-91 નું વર્ષ અહીંયા આપ્યું છે. 50 થી 60 એટલે અહીંયા 55 આપ્યું છે. 55.1 છે. 0.1 ક્યારે મિત્રો આપણે દર્શાવી શકીશું નહીં. એટલે જોજો મિત્રો 50 થી 60, અહીંયા 55 આવ્યું, અહીંયા છે તે લીટી આડી કરો, અહીંયા છે તે આવ્યું, ઊભો છે તે સ્તંભ દોરી દો. બંને ઊભા સ્તંભ દોર્યા પછી એને ઉપર સ્કેલથી જોડી દો. જે ડિઝાઇન આપણે આપી છે એ સ્તંભની અંદર ડિઝાઇન આપી દો. કેટલી ઊંચાઈનો સ્તંભ દોર્યો તો મિત્રો? 55.1. તો ત્યાં લખો ઉપર 55.1. રેડી. આગળ કીધું છે આપણને ત્યાર પછી વર્ષ 2000-2001. વર્ષ 2000-2001માં કેટલું ઉત્પાદન હતું? 69.7 લાખ ટન. અહીંયા આપણે વર્ષ દર્શાવ્યું છે 2000-2001. કેટલું? 69.7 લાખ. ચલો 60 અને 70, 60 અને 70 ની વચ્ચે અહીંયા મિત્રો છે તે કેટલા હોય? 65 હોય. 70 છે એથી 1 પોઈન્ટ નીચે છે તે 69 હોય. 69.7 એટલે 70 થી થોડા એવા નીચે 0.3 દોરવાના. અહીંયા સ્કેલ રાખો. જ્યાં છે તે મિત્રો તમારું માપ આવે ત્યાં છે તે તમારે શું કરવાનું છે? સ્કેલથી છે તે સ્તંભ દોરો. કેટલાની એની અંદર જે ડિઝાઇન આપણે આપી છે તે ડિઝાઇન આપી દો. ડિઝાઇન આપ્યા પછી કેટલાની ઊંચાઈનો દોર્યો છે? 69.7. તો એની ઉપર એની ઊંચાઈ લખી દો સ્તંભની 69.7 લાખ ટન. એટલા માટે મિત્રો લખવાનું છે અને ડિઝાઇન આપવાની. ડિઝાઇન એટલા માટે આપવાની કે જોનાર છે એને આલેખ કે આકૃતિ કેવી લાગે? આકર્ષક લાગે, જોવા માટે ગમે, એટલું જ નહીં અભ્યાસ કરવા માટે પણ ગમે. એટલા માટે એને આવી ડિઝાઇનો આપવી પડે છે. બીજું, ઉપર એનું મૂલ્ય સ્તંભ પર કેમ લખવાનું? એટલા માટે લખવાનું કે તપાસનાર જે શિક્ષક હોય એને ખબર પડે કે ભાઈ તમે જે આ સ્તંભ દોર્યો છે દરેક સ્તંભ કેટલી ઊંચાઈનો દોરેલો છે, એટલા માટે. રેડી. ઓકે. ચલો છેલ્લું ને લાસ્ટ કીધું છે વર્ષ 2010-2011માં ઉત્પાદન કેટલું આપ્યું તો આપણને મિત્રો? 86.9. 86.9 એટલે 87માં 0.1 ઓછો. રેડી. એટલે અહીંયા જોજો 80 અને 90, 80 અને 90 ની વચ્ચે છે તે મિત્રો કેટલા હોય? 85 હોય. આપણે કેટલા દોરવાના છે? 86. એટલે 85, 86 અને અહીંયા 87.
એટલે અહીંયા છે તે સ્કેલ રાખો આડીને ઊભી, જ્યાં છે તે આવે ત્યાં મિત્રો સ્કેલથી અહીંયા આવે છે આપણું ઊભા બંને છે તે સ્તંભ દોરી દો. ડિઝાઇન આપણે ઉત્પાદન દર્શાવવા માટે આડા લીટા આપ્યા છે તે ડિઝાઇન આપી દો. કેટલાની ઊંચાઈનો સ્તંભ દોર્યો? 86.9 ની ઊંચાઈનો. ઉપર લખી દો 86.9. તો આ થઈ ગયો મિત્રો આપણો આખો છે તે આકૃતિ છે તેનો એક પ્રકાર દોરીને કમ્પ્લીટ તૈયાર. કયો પ્રકાર? અહીંયા આપણે ભણતા હતા કયો? સ્તંભ આકૃતિ. કયો પ્રકાર કમ્પ્લીટ થઈ ગયો મિત્રો આપણો? સ્તંભ આકૃતિ વાળો. હવે યાદ રાખો મિત્રો, આમાં જે છે તે તમારે આલેખ દોર્યા પછી વિશ્લેષણ કરવાનું હોય છે. બરાબર? તમને બે આલેખ છે તે પાસેનો સ્તંભ આલેખ દોર્યો એની અંદર વિશ્લેષણ કરીને આપ્યું છે. આપણા ચોપડીમાં ક્યાંય નથી, બરાબર, પરંતુ હું તમને શીખવાડી દઉં છું. એટલા માટે શીખવાડી દઉં છું કે 12મા ધોરણની અંદર તમારે 5 માર્કની અંદર આ સવાલ પૂછાય તો એમાં વિશ્લેષણ પણ લખવાનું આવે છે. આપણે અત્યારથી થોડી પ્રેક્ટિસ કરતા જઈએ તો વાંધો ન આવે. 12મા ધોરણ સુધીમાં આપણને ઘણું બધું આવડી જાય. ઓકે, ચાલો. તો વિશ્લેષણની અંદર સૌપ્રથમ તમારે પહેલો મુદ્દો લખવાનો છે. આકૃતિમાં X ધરી પર વર્ષ દર્શાવવામાં આવ્યું છે. આકૃતિમાં X ધરી પર વર્ષ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે આકૃતિમાં Y ઊભી ધરી પર ઘઉંનું ઉત્પાદન લાખ ટનમાં દર્શાવવામાં આવ્યું છે. રેડી? ઓકે, ચાલો હવે વર્ષ જોતા જવાના. 1970-71માં ઘઉંનું ઉત્પાદન 23.8 લાખ ટન હતું, જે 1980-81માં વધીને 36.3 લાખ ટન જેટલું થયું છે. એટલે કે 70-71 કરતા 80-81માં ઘઉંના ઉત્પાદનમાં વધારો થયેલો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો એવું કહી શકાય મિત્રો 1990-91 અને 2000-2001માં પણ ઘઉંનું ઉત્પાદન વધતું જણાય છે. એટલે કે 1990-91માં ઘઉંનું ઉત્પાદન વધીને 55.1 લાખ ટન થયું. 2000-2001માં હજી વધીને 69.7 લાખ ટન થયું. એટલે કે 90-91ની સરખામણીમાં 2000-2001માં પણ છે તે ઘઉંના ઉત્પાદનમાં વધારો થયેલો જોવા મળે છે. એટલું જ નહીં, 2000-2001ની સરખામણીમાં છેલ્લું વર્ષ આપણને આપ્યું છે કે 2010-2011માં પણ ઘઉંનું ઉત્પાદન 69.7 લાખ ટનથી વધીને કેટલું થયું? 86.9 લાખ ટન જેટલું થયેલું જોવા મળે છે. આમ એવું કહી શકાય કે 1970-71ના સમયગાળા પછી ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં છે તે સતત ઝડપી અને નોંધપાત્ર વધારો થયેલો જોવા મળે છે. આવું મિત્રો તમારે વિશ્લેષણ છે તે કરવાનું હોય. બીજું, વિશ્લેષણ 2 વર્ષનું કરો સરખામણી, તો એમાં વધારો થયો છે તો વધારો થયો તો કેટલા લાખ ટન ઉત્પાદનનો વધારો થયો એવું પણ તમે લખી શકો. ટકાવારી પ્રમાણમાં વધારો લખો હોય તો પણ તમે દરેક 2 વર્ષનો લખી શકો છો. 70-71, 80-81 બંનેનો, 80-81 થી 90-91, 90-91 થી 2000, 2001નો, 2000-2001 થી 2010-2011 સુધીનો લખી શકો છો. તો આ મિત્રો આપણો અર્થ, કોષ્ટક, આકૃતિ, એની સમજૂતી, વિશ્લેષણ. રેડી? તો આની સાથે જ મિત્રો આપણો આ જે આખો એક સવાલ છે અને આકૃતિનો એક પ્રકાર છે અહીંયા સંપૂર્ણપણે છે તે પૂર્ણ થાય છે. આજનું મિત્રો તમારું જે હોમવર્ક છે તે ખાસ ધ્યાનથી સાંભળજો. આ જે સાદી સ્તંભ આકૃતિ છે એ સાદી સ્તંભ આકૃતિ દરેક વિદ્યાર્થીએ ગ્રાફ પેપરમાં દોરવાની છે, જેને તમે આલેખ કહો છો. અને એને ક્યાં ચોંટાડવાનો છે તમારે? જોજો, સ્ટેપલર પિનથી લગાડતા નહીં મિત્રો, હું નહીં લઉં. બરાબર છે? એક આ સાઈડનું પેજ હોય તો આ સાઈડના પેજ પર છે તે તમારે માની લો કે આ તમારી નોટબુક છે, અહીંયા તમારે ગ્રાફ પેપર દોરીને ચોંટાડવાનો છે અને એ ગ્રાફ પેપરનું વિશ્લેષણ સામેના પેજ પર લખવાનું છે. એક પેજ પર ચોંટાડવાનો, બીજા પેજ પર વિશ્લેષણ. આ પેજ પર આલેખ ચોંટાડો ગ્રાફ પેપર, તો એનું વિશ્લેષણ પાછળના પેજ પર હોવું જોઈએ. બરાબર? સ્ટેપલરથી ચોંટાડેલું ચાલશે નહીં. બધા જ આલેખ, સાદી સ્તંભ આકૃતિ, 5-5 સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ પણ. રેડી? ઓકે મિત્રો, તો આજના છે ત્યાં વિડીયો લેક્ચરની અંદર બસ અહીંયા જ અટકીએ છીએ.
ફરીથી છે તે આપણે નવા સવાલ સાથે ફરી મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.